સમગ્ર ગુજરાતમાં અનેક ગૌશાળા તેમજ પાંજરાપોળ આવેલી છે, જ્યાં અબોલ પશુઓને આશ્રય અપાય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલ શ્રી રાજપુર ડીસા કાંડ પાંજરાપોળ ખાતે કતલખાને જતા તમામ પ્રકારના પશુઓને અહીં લાવી આશ્રય અપાય છે. આ સંસ્થા માત્ર 2 પશુઓથી શરૂ થયેલી આજે આ સંસ્થા મોટી વટવૃક્ષ બનવા પામી છે અને આ સંસ્થામાં દરેક પ્રકારના પશુઓ આશ્રય મેળવી રહ્યા છે અને આ સંસ્થામાં સાચા અર્થમાં અબોલ પશુઓની સેવા કરાય છે. હું રાજપુર ડીસા પાંજરાપોળ में મેનેજર તરીકે ફરજ ભજવું છું અને આપણા જે સંસ્થા જોઈ રહ્યા છે તે રાજપુર ડીસા પાંજરાપોળ ડીસા તાલુકાના કાંડ ગામે આવેલી છે અને આ સંસ્થાની શરૂઆત માત્ર આજથી 30 વર્ષ પહેલા 2 જીવોને કતલખાને જતા બચાવવાની શરૂઆત થઈ હતી અને આજે ધીરે ધીરે આ સંસ્થા 30 વર્ષની અંદર એક મોટું વટવૃક્ષ બની ગયું છે અને 100 એકરની અંદર ફેલાયેલી છે અને આજની તારીખમાં પણ અહીંયા 9000 કરતાં વધુ પશુઓની સારવાર અને એમનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને આ સંસ્થાની અંદર જે પશુઓ આવે છે જેની અંદર ગૌવંશ છે, ભેંસવંશ, ગધેડા, ઘેટા બકરા, ઊંટ એ કતલખાને જતા હોય છે જે પોલીસ દ્વારા અને કોર્ટના આદેશથી મૂકવામાં આવે છે. તેની સાથે સાથે આસપાસના જે ખેડૂતો છે કે જેના દુધાળા પશુ જ્યારે એમને કંઈ ઉપયોગમાં નથી આવતા અને ખેડૂત પોતે એને રાખી શકે એમ નથી તેવી પરિસ્થિતિના અંદર વિશેષની અંદર દેશી ગૌવંશ તો લગભગ આસપાસની દરેક સંસ્થાઓ સ્વીકારતી જ હોય છે અને ક્યારેક અમુક સંસ્થાની એક મર્યાદાઓ છે જેથી કરીને જ્યારે કે શંકર ગાય જેવું છે કે લગભગ આસપાસના વિસ્તારમાં કોઈ સ્વીકારતું નથી, પણ આપણી એક એવી સંસ્થા છે કે જ્યાં આગળ શંકર ગાય જે સૌથી નબળું પશુ છે અને જેને સાચવણી કરવામાં અને એને ટ્રીટમેન્ટમાં ખૂબ જરૂરિયાત હોય છે તે પણ આપણે અહીંયા સ્વીકારીએ છીએ. જેના માટેના આપણા ત્યાં આગળ વિશાળ 2 પશુઓની સારવાર કરવા માટેના શેડ છે, સાથે સાથે ઘાસચારા માટેના 2 સૂકા ઘાસના મોટા વિશાળ ગોડાઉન, વિશાળ એક પાણીનું ટાંકું છે અને આની અહીંયા 20 થી 25 મોટા શેડ છે જેની અંદર પશુઓને આરામથી ગરમીના સમયે તડકો ના લાગે અને ચોમાસામાં પલળે નહીં એવી વ્યવસ્થા કરેલી છે. અને સાથે સાથે શેડની અંદર છે જે સૌથી નબળા જે પશુઓ છે એના માટે કરી અને એમને લીલું કતર કરીને આપવામાં આવે, સૂકું કતર તેમજ પાણીની વ્યવસ્થા કરેલી છે. અને સવાર સાંજ જ્યારે કે દેશી પદ્ધતિ મુજબ, કારણ કે આ બધા જે મનુષ્ય માટે કંઈક વિશેષ ઓપરેશન કે એવી કંઈક વ્યવસ્થા કરીને કરી શકાય, પણ પશુ માટેની એક પરંપરાગત અને અનુભવી રીતે એની ઉપચાર પણ કરવામાં આવે છે, જેને બાજરી ખવડાવવામાં આવે છે, એને હલકો ખોરાક પણ આપવા, જીરાળો, પાપડી એ બધી વસ્તુ આપી અને એમને સુખ સુવિધા આપવામાં આવી રહી છે. એટલે આ તમામ જે 9000 જેટલા જીવો અહીંયા આશ્રિત છે એના નિભાવ માટે, એમની સારવાર માટે અને એમની દેખરેખ માટે કરી અને અહીંયા આગળ 40 લોકોનો પરિવાર એટલે કે અંદાજિત 100 થી વધુ ગોવાળોની સારવાર છે. એક વેટરનરી ડોક્ટર છે ને એમના અંદરની અંદર 4 એલઆઈ જે છે કે જે સતત વાડાની અંદર ફરી અને દરેક પશુઓની સારવાર રાખે છે, ધ્યાન રાખે છે અને બાકીના ગોવાળો એમને ખોરાક પાણીની વ્યવસ્થા પૂરી પાડે છે. પશુઓ અહીંયા મોટા ભાગના સમજી લો કે પાંજરાપોળની અંદર આવતા હોય છે જે બિલકુલ છેલ્લી ઘડીના હોય છે કે જે એની વિકલાંગ હોય છે અથવા બીમાર હોય છે અથવા તો અતિ ગંભીર સ્થિતિ ખરાબ હોય છે એવા પશુઓ આવે છે ને એમને અહીંયા આગળ કુદરતી રીતે ઉપચાર કરવામાં આવે છે. જે શેડ છે શેડની અંદર વિશેષ પ્રકારનું અમારે અહીંયા ભૂસું ખવડાવવામાં આવે છે, ગોળ ખવડાવવા પડે છે, બાજરી ખવડાવવી પડે છે અને કે જે બેસી નથી શકતા તેના માટે ટેકાની વ્યવસ્થા કરવામાં આવે છે અને એમને અહીંથી તૈયાર થયા પછી એમને બીજા વાડામાં શિફ્ટ કરવામાં આવે છે. ગંભીર પરિસ્થિતિ હોય છે તો એ દરમિયાન આપણે એલોપેથિક એટલે કે અમારી જોડે જે વેટરનરી જે છે ઓફિસર એમની સૂચના મુજબ એલઆઈ એમની સતત ડ્રીપ ચડાવતા હોય છે, ઇન્જેક્શન, બાટલા, દવા એ આપીને પણ એની સારવાર કરવામાં આવે છે.